ન્યાયાધીશશ્રીઓ, જાની સાહેબ અને મોરબીના બાર એસોસિએશનના આ સન્માન કાર્યક્રમ માટે હાજર રહેલ દિલીપભાઈ અને રાજકોટ બારના પ્રમુખ શ્રી આપણા પ્રમુખ શ્રી સૂર્યા વકીલો માટે સમય ફાળવ્યો છે. કસ્તરીય જુનિયર ધારાસભ્યો બદલેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર મારા પડોશી જેમની આજે 15 વર્ષ કામ કર્યું છે. સ્વાગત કરશું. થેન્ક યુ. અને ચૂંટાયેલી બોડી તેનું સત્કાર અને અમારા તરફથી આભાર દર્શન दिलीपभाई को फिर एक बार जोरदार हमारे साथ का सम्मान हो रहा है. अपना जानीता मानीता ए भाई चा पीवी है ए भाई तारा करू છે એવા લોકપ્રિય ન્યાયાધીશ જિલ્લા ન્યાયાધીશ શ્રી વાસ્તવ સાહેબ, આપણા પંડ્યા સાહેબ, નાનપરા સાહેબ તથા સંચાલિયા સાહેબ, જોશી સાહેબ, ગઢવી સાહેબ, જાડેજા સાહેબ, સિંહ સાહેબ, સરકારી વકીલ શ્રી જાની સાહેબ, કારિયા સાહેબ, દરેક અને આપણા આમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલ અને આપણી સાથે રાજકોટ જિલ્લો હમણાં છૂટો પડ્યો આપણા જ મેમ્બર હતા, આપણા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં જ બેસતા, હવે આપણો મોરબી જિલ્લો બન્યો ત્યારથી આપણી સાથે જોડાયેલા એવા મારા પરમ મિત્રો અને મારા આદરણીય વાઇસ ચેરમેન ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તથા હમણાં જ મારી સાથે હું બેસી ગયો અને મારા ખાસ મિત્રો અને જાયન્ટ કિલર જેને કહેવામાં આવ્યા છે તેવા સુમિતભાઈ ઓરાનું પણ હું આ તકે સન્માન પ્રમુખ તરીકે કરું છું. અમારા થેન્ક યુ વેરી મચ હાલના પ્રમુખ તમે ગોરિયા સાહેબનું પણ સન્માન કરું છું, તેમનું સન્માન કરું છું. મારી સાથે હું માંગુ છું કે તમે હોશિયાર વકીલ છો ભાઈ, તમારે ભૂતનો તમારી વકીલાત પછી આમાં ક્યાંથી હાલે? ધુમિલભાઈ ગરવી જોઈન્ટ સેક્રેટરી શ્રી મારી ઓફિસના શ્રી જીતુભાઈ સોલંકી, ખાસ તમને મારા એક સાથે મારી પેનલમાં ચૂંટાયેલા એના વિશે આપણા પ્રિન્સિપલ નિધિબેન ઝઘડિયા, હેતલબેન મહેશ્વરી તથા અન્ય 4 કારોબારી રાજકોટની કોલેજ હતી એના બદલે હવે આપણે મોનપેન 4 થઈ ગઈ છે. તમામ આપણો જિલ્લો બન્યો છે એટલે જુનિયર આપણા વકીલો પાસે આપણે હોશિયાર છો. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, આગળ પડતા છે, તમારો નામાંકિત આભારી છું. થઈ ગયા. નીચે આખા જેટલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એવા બધા જ ન્યાયાધીશશ્રીઓ, જાની સાહેબ અને મોરબીના બાર એસોસિએશનના સામાન્ય બાર કાઉન્સિલ ગુજરાત જેવું કોઈ રાજકોટ બારના પ્રમુખ શ્રી, કારણ કે સ્ટેટ લેવલનું કામ હોતું નથી, એને ઇન્ડિયાના આપણા પ્રમુખ શ્રી સૂર્યા જુનિયર ધારાસભ્યો અને પરિવારના બદલેલા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર સ્નેહી જેમની આજે 15 વર્ષ લીગલ સેલમાં મેં કામ કર્યું છે એવા માન્ય દિલીપભાઈ પટેલ મારો પણ સારા અને એમને પણ આપણે માણી આ સન્માન કાર્યક્રમ માટે હાજર રહેલ દિલીપભાઈ અને ચૂંટાયેલી બોડી તેનું સત્કાર અને અમારા તરફથી આભાર દર્શન પાર્ટીનું આયોજન કરેલ છે. એમાં આપણી વચ્ચે કોઈ ગામનો આપણા બહુ જાણીતા માનીતા ચંદ્રશેખર પંડ્યા એ ભાઈ 50 ચા પીવી છે એ ભાઈ તારે આ કરવું છે એવા લોકપ્રિય ગુજરાતી સમાજની ન્યાયાધીશ જિલ્લા ન્યાયાધીશ શ્રી વાસ્તવ સાહેબ, આપણા પંડ્યા સાહેબ, નાનપરા સાહેબ તમને થાય નહીં તથા મેં કીધું ગુમડા ત્યાં સંચાલિયા સાહેબ, જોશી સાહેબ, ગઢવી સાહેબ, જાડેજા સાહેબ, સિંહ સાહેબ, અને હમણાં એક ગામડામાં સરકારી વકીલ શ્રી ભાષણ કરતા હતા જાની અમારા સાહેબ, ગામને આજ છે 108 કારિયા સાહેબ, એટલે ઘણા ભણેલા
અને આપણા આમંત્રણને